શ્રીનો મતલબ શું થાય તમને ખબર છે? શ્રી એટલે આ જે મહાજનો હોય ને, ચોપડા લખતા હોય એને ખબર હોય શ્રી એટલે. આપણે તો ઉધડા સોધા વાળા છીએ ને. બ્રાહ્મણો અને રાજપૂત, બ્રાહ્મણો માટે આવતું. એક ગરીબ બ્રાહ્મણ હતો ને તમે પેલા ઉધડા સોધા જ કર્યા છે, એમાં લખવાનું કઈ આવતું જ ન હતું. હા, તમારા ઇતિહાસ લખાણા સાહેબ, કોઈ કે તમારા ઇતિહાસ લખ્યા, શાસ્ત્રોએ તમને ગાયું છે. અને એટલે ગાયું છે કે તલવારની ધારે તમે ચાલ્યા છો. હા, તલવારની ધારે તમે આ રાષ્ટ્રને બચાવવા, આજ સનાતનને બચાવવા, આ ધર્મશાસ્ત્રોને, આપણી વૈદિક પરંપરાઓને બચાવવા તલવારની ધાર ઉપર તમે ભક્તિ કરી છે, માથા દીધા છે. એટલે તમારા આ અક્ષરો લખાણ. એટલે આપણે બધા ઉધડા સોદામાં આવીએ, લખાણવાળામાં આવતા નથી. ને આપણને વળી કોક લખે. કોઈ કે તો લખ્યું હશે ને, એક ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ કે અમે તો નથી લખ્યું કે ગરીબ હતું, કોઈ કે લખ્યું. એમ આ જે ઇતિહાસ લખાણા, પુરાણો લખાણા, એમાં પેલું જ શબ્દ લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કે લક્ષ્મી, લક્ષ્મીનું નામ છે શ્રી. ચોપડા પૂજન થાય ને ત્યારે જે મહાજનો હોય ને, એ નવા વર્ષનો ચોપડો લખાય ને એમાં પહેલે લખે શ્રી, પછી લખે સવા. આ પેઢી સવાઈ થાય, શ્રી સવા. લક્ષ્મીનું નામ શ્રી છે. એકલા કૃષ્ણને વંદન નથી, પહેલી વંદના માં ભગવતીને કરવામાં આવી છે. અહીં ક્ષત્રિયો આપને ગૌરવ લેવા જેવી વાત છે કે આપ પણ ક્ષત્રિયો બધા શક્તિના ઉપાસકો છો. હા, અને અહીંયા પણ પહેલી વંદના માં ભગવતીને કરવામાં આવી છે. આજે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને પાછળ ધકેલી દેવામાં આવે છે, પણ આ શાસ્ત્રની અંદર પહેલી જ વંદના કૃષ્ણથી પણ આગળ વંદના શ્રીની કરવામાં આવી છે. શ્રી આગળ છે, કૃષ્ણ પાછળ છે. અને કોઈ પણ શક્તિના તમે નામ લેજો તો એ શક્તિના નામની આગળ કોઈ પણ બ્રહ્માંડનો શ્રેષ્ઠ દેવ હોય એનું તમે નામ લ્યો, નારાયણની આગળ લક્ષ્મી લાગે. આમ નારાયણ લક્ષ્મી બોલાય ખરું, પણ જય જયકાર કરવી હોય ને તો હર્ષદસિંહ બાપુ લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીજી આગળ, નારાયણ વાહે વાહે. એવા ઘણા બધા, રામ સીતા બોલાય ખરું, પણ સીતારામ ભગવાન કી જય આવી રીતે બોલાય. કૃષ્ણ રાધે બોલાય, પણ તમે પણ વૃંદાવનમાં જાઓ, રાધે કૃષ્ણ, રાધે મૈયા આગળ, કૃષ્ણ પાછળ. બધી જગ્યાએ દેવતાઓએ પણ આ શક્તિઓને આગળ રાખ્યા છે. એ શક્તિઓ તમે આગળ રહો. અરે મહાદેવ જો મારો મહાદેવ, એ શક્તિને આગળ રાખે, બધું પૂરું થઈ જાય એટલે ગોર બાપા બોલે ને, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. અહીંયા પણ નમઃ પાર્વતી, પાર્વતી મૈયા આગળ, પછી એનો પતિ કોણ કે હર હર મહાદેવ. અહીંયા શક્તિ આગળ છે.